વિકાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવથરાથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ। ખેડબ્રહ્મા સારવાર નવી ટ્રેન સેવાનો વિધિવત કરાયો પ્રારંભ। ભારતીય રેલવેના આધુનિકરણ, ક્ષમતા વિસ્તાર અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં ₹891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે। વડાપ્રધાન શ્રીના અધ્યક્ષસ્થાને મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવથરા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ખેડબ્રહ્મા હિંમતનગર બ્રોડગેજ લાઇન પર નવી ટ્રેન સેવાનું પ્રસ્થાન કરાવી ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો। ઐતિહાસિક અવસર નિમિત્તે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન વારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડબ્રહ્મા હિંમતનગર અમદાવાદ વચ્ચેની નવી ટ્રેન સેવાને આવકારવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા। આ નવી રેલવે સેવા શરૂ થવાથી ખેડબ્રહ્મા અને આસપાસના અંતરિયાળ વિસ્તારોના હજારો મુસાફરોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે। કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શ્રીમતી શોભનાબેન વારિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ લોકાર્પણ માત્ર રેલવે ટ્રેકનું નિર્માણ નથી, પરંતુ આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલનારી ઘટના છે। બ્રોડગેજ લાઇન કાર્યરત થવાથી હવે અમદાવાદ સુધીની મુસાફરી અત્યંત સુખદ, સુરક્ષિત અને ઝડપી બનશે। આ સુવિધાનો સીધો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને યાત્રાધામ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને મળશે। આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા હિંમતનગર લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ આદિજાતિ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। નવી ટ્રેન સેવા શરૂ થવાથી સ્થાનિક ખેડૂતો પોતાની પેદાશો અને વેપારીઓ પોતાનો માલ સામાન અમદાવાદ જેવા મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે, જેનાથી પ્રાદેશિક અર્થતંત્રને નવી મજબૂતી મળશે। ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ પણ આ પ્રોજેક્ટને ખેડબ્રહ્મા વિસ્તારની પ્રગતિની જીવાદોરી ગણાવી હતી। ખેડબ્રહ્મા અને હિંમતનગર વચ્ચેની રેલ લાઇન શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા। આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, રેલવે ડીઆઈ શ્રી મંજુ મીના, પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। તો આજે ખૂબ મહત્વાકાંક્ષાનું જે પ્રોજેક્ટ છે ખેડબ્રહ્માથી અમદાવાદ જવાની જે મેમો ટ્રેન 482 કરોડનો જે ખર્ચો આજે દેશના વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના જિલ્લામાંથી આપણા કેન્દ્રીય મંત્રી રેલવે અશ્વિની કુમાર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક ગરિમામય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે લીલી ઝંડી આપીને વર્ચ્યુઅલી અમને આશીર્વાદ આપ્યા છે, ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને ખેડબ્રહ્માની અને સાબરકાંઠાની જનતા વતીથી દેશના વડાપ્રધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારતનું મિશન લઈને નીકળે છે, ત્યારે ઉત્તર ગુજરાતના દૂર દરાજ ગામડાને અમદાવાદ શહેર સાથે જોડીને એમને એક સંદેશ આપી દીધો છે કે આજે મારું મિશન છે, એ મિશનને મેં શરૂઆત કરી દીધી છે। અને આજે મને કહેતા આનંદ થાય કે આ પ્રોજેક્ટ શરૂ થવાથી આપણો જે સીધું જોડાણ અમદાવાદ સાથે થશે, ત્યારે અમદાવાદ સિવિલ હોય કે અમદાવાદ શહેરમાં જવું હોય, વીએન મહેતા જવું હોય, રોજગાર ધંધા માટે જવું હોય, તો આ સીધું જોડાણ થશે અને ખેડબ્રહ્માની એક આગવી ઓળખ ઉભી થશે। એક ધાર્મિક નગરી ગણાતી અને શક્તિપીઠનું આ જયારે દ્વાર ગણાય ત્યારે અનેક અહીંયા યાત્રાઓ પણ આવશે। ખેડબ્રહ્મા એક વેપારી ઉદ્યોગ છે, રોજગાર ધંધા પણ વધશે, આવન ગમન માટે સસ્તું અને સરળ આ સાધન છે। ત્યારે આવો તમારા માધ્યમથી હું ફરીથી દેશના વડાપ્રધાનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અશ્વિની કુમારને પણ ધન્યવાદ આપું છું અને તમારા માધ્યમથી ખેડબ્રહ્મા આવનારા દિવસોમાં બોમ્બે સુધી રેલવે જોડાય અને અમારી એવી ઈચ્છા છે બંને સાંસદો કે ઉદયપુર જે હરિદ્વાર બસ આવે, ટ્રેન આવે છે, એ 6 કલાક પડી રહે છે, એટલે અમે આવનારા દિવસોમાં જે હરિદ્વાર હિંમતનગર થી હરિદ્વાર સુધી પણ ટ્રેન મળે એ માટે અમારા બંને સાંસદોના પ્રયત્નો પણ રહેવાના છે। ધન્યવાદ। આજે માતાજીના સાનિધ્યમાં ખૂબ એક ઐતિહાસિક ઘટના કહી શકાય એવો આજે કાર્યક્રમ છે।
વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા એ રેલવે ટ્રેનનો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન અને એક અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા મેમો ટ્રેનની લીલી ઝંડી બતાવીને જ્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા, હિંમતનગર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે. વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ડોક્ટર્સ હોય, તમામને એમની સેવાઓનો લાભ મળશે આ રેલવેનો. અને રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે. અને એના માટે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવો જોઈએ કે આ નવી રેલવે લાઇનથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ખેડબ્રહ્મામાં જે પછાત એરિયા છે ત્યાં લોકો જોઈને ટ્રેનને ખૂબ જ રાજી થઈને ઉત્સાહિત થઈને એને વધારવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે સૌને પણ આ નવી રેલવે માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. અને અમારી પણ હજુ માગણી રહેશે કે જે સર્વે ચાલુ છે ખેડબ્રહ્માથી હળદ સુધીની લંબાવવાની એની પણ અમે માગણી કરી રહ્યા છીએ. અને જો એ સર્વે પૂરું થઈ જશે પછી જો એ જોડાવા માટે બજેટમાં ફાળવણી કરે એના માટેની પણ અમે રજૂઆત કરીશું. મારું નામ શંકરભાઈ સેનાભાઈ મેઘડિયા, ગામ નાકા, તાલુકો ખેડબ્રહ્મા. આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી ખેડબ્રહ્માની ટ્રાઇબલ વિસ્તારમાંથી યુવાનો, મહિલાઓ અને ખાસ કરીને સિનિયર સિટીઝન માટે જે ટ્રેનનું ઓપનિંગ થયું અને એમાં અમે મુસાફરી કરી રહ્યા છે ને એટલો આનંદ થઈ રહ્યો છે. અમે રાજ્ય સરકાર અને દેશની ભારત સરકાર માન્ય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ ટ્રેનથી અમને કાયમી અવરજવરમાં બહુ જ મોટો ફાયદો થશે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. પ્રતાપભાઈ શિવશંકર પંડ્યા, સાબરકાંઠા રહેવાથી હિંમતનગરના આપ ખાસ આના જે આપણે પ્રસંગે મેમ્બર છીએ અક્ષરભાઈ જોશી અમારા ખાસ મિત્ર છે. ખાસ અહીંયા સ્થાનિક ખેડબ્રહ્માના છે અને આના માટે આ કાર્યક્રમ માટે જ ખાસ આવ્યા છે અહીંયાથી. અને આનું આવેદન પત્ર, આ બ્રોડગેજનું આવેદન પત્ર અશોકભાઈ, હું અને બીજા અમારા ભાઈઓ નરેન્દ્ર મોદીને જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમને આપેલું અને એ સપનું આજે સાકાર થાય છે. ખૂબ આનંદ થયો અમને. નમસ્કાર, માય સેલ્ફ नायक दिनेश एम नेटिव इधर आज ने असारवा खेड़ब्रह्मा ट्रेन शुरू करने के लिए यशस्वी वडाप्रधान नरेंद्र मोदी जी और रेलवे मिनिस्टर कस्टम जी को खूब खूब धन्यवाद देते हैं. 10 साल से ट्रेन बंद थी लेकिन आपकी वजह से ये ट्रेन शुरू हुई है. जनता, ट्रेडर और मार्केटिंग सबके लिए ये बहुत ही अच्छा काम है. आपको कोटि कोटि वंदन, धन्यवाद. હું હિનાબેન હોય, ખેડબ્રહ્મા નિવાસી રહેવાસી છું અને આજે અમારા ખેડબ્રહ્માથી હિંમતનગર સુધી ટ્રેન ચાલુ થઈ છે તે બદલ મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર. અને બહુ સરસ સુવિધા છે અહીંયા. અમને બધાને સેફટી છે, લેડીઝો માટે, છોકરાઓ માટે, બધા માટે સુંદર સુવિધા છે. એના બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ પંકજભાઈ કે પટેલ, ખેડબ્રહ્મા ઉર્ફે પંકજદાસ તરીકે પણ ઓળખે છે લોકો. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.